નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સિદ્ધેશ્વરી ડિજિટલમાં। તો મિત્રો, આજે આપણે એક એવી સૌરાષ્ટ્રની રસધારા વિશે વાત કરવાના છીએ જે પરમારોના વંશજોને લગતી છે। તો આ રસધારા શું છે, તો ચાલો આજ તેના વિશે વાત કરીએ। તો પરશુરામે આ પૃથ્વીને એકસ્વી વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી, પણ એ વિના મહેનતે મરી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા। અસુરો ધરણી માતાની કાયાને ખૂંદવા લાગ્યા। પછી દેવતાઓએ ભેગા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો। એ અગ્નિકુંડની જ્વાળામાં 4 મોટા દેવતાઓને જવાના દાણા છાંટ્યા। તે જ ઘડીએ એક પછી એક વાર વીરો પ્રગટ થયા। 16 કળાએ શોભતો તેજસ્વી નર નીકળ્યો, તે સોળંકી કહેવાયો। 4 ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો, તે ચહુબાણ ચૌહાણ કહેવાયો। કુંડમાંથી નીકળતા પગમાં પોતાનું ચીર ભરાવાથી જે પડી ગયો તેનું પડિયાર નામ પડ્યું। એ ત્રણેય તો હાથ જોડીને આજ્ઞા માંગતા નીકળ્યા, એટલે દેવતાઓ નિરાશ થયા। આખરે અગ્નિના ભડકામાંથી મારની ત્રાડ દેતો જે બહાર આવીને પર કહેતા રાક્ષસને જેણે સંહાર કર્યો તે પરમારના નામે ઓળખાયો। આબુની ઉજેણી અને ચિત્તોડ ઉપર એના વંશજની આણ વર્તી ગઈ। ચિત્તોડ ગઢમાં તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો। એ વંશનો એક વેલો સિંધના રવણ ગઢામાં પણ ઉતરી આવ્યો। એ વેલો ચલાવનાર મૂરી પુરુષ સોઢા પરમારોના હાથનો ઉમરકોટ તાલુકો એ વખત એની પડતી દશા છૂટી ગયો ને નગર પારકને નાનો તાલુકો રહ્યો। તેનું બેસણું પણ ગયું ને થળ પાકળ રહ્યું। થળ પકડનું રાજ એટલે તો રેતીના રણનું રાજ। રાજધાનીની રિદ્ધિ સિદ્ધિમાં ઢોર સિવાય બીજું કાંઈ ના હોય। માલધારી રાજપોતાનો માલ ચારીને ગુજારો કરતા, નેસડામાં રહીને રાજમહેલની મજા લેતા, રોટલો અને દૂધ આરોગીને અમૃતના ઉડકાર ખાતા, રૈયતની સાથે રહીને તેની જીવન સામે રક્ષા કરતા। જેથી કહેવાય છે કે અંગ પુરુષ શરણે અમૃત, ભુજ પરચો રજપાલ, સોઢા વણ સુજે નહીં હોય નવડ દાતા। સોઢાજીઓના અંગમાં દાન દેવાની જેવી હોશ આવે, જીભમાં જેવું અમ્મી વરસે એવું ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું। બાપુ રતુનજી તો કૈલાસમાં પધારી ગયેલા, પણ માં જોમબાઈ હજુ બેઠા હતા। માં જોમબાઈને 4 દીકરા હતા, આખોજી, આસોજી, લગધીરજી અને મુંજોજી। માં અને દીકરા ગોડી પારસનાથજીમાં મોટા ભક્ત હતા। રાસમારામાં જો જણાવેલ છે કે માર્તંડેય અથવા માંડવરાય જે સૂર્યદેવીની મૂર્તિ કહેવાય છે, કેમ કે મૃતનો વંશજ સૂર્ય છે, તેથી તેનું નામ માર્તંડ કહેવાય છે। તેના ઉપાસક બંને નાયક હતા, પણ માંડવરાય નામ તો સોરઠના પરમારોના આગમ પછી માંડવ ડુંગર પરથી પડ્યું લાગે છે। મતલબ કે માંડવરાય શબ્દ માર્તંડરાયનો અપભ્રંશ હોવાથી સંભાવતો નથી। પરિણામે સોઢા પરમારોની ઉપાસના સૂર્યની હતી કે ગોડી પાર્શ્વનાથની, તે નિર્ણયને અન્ય કશાક આધારિત જરૂરી છે। સંવત 1474 ની અંદર પારકમાં કાળો દુકાળ પડ્યો। તાવડામાં જેની ધાણી ફૂટે તેમ માલધારીઓ ઢોર ટપોટપ મરવા માંડ્યા। 2000 સોઢાઓ પોતાના ઢોર લઈને દુકાળ વળતા સોરઠમાં ચાલી નીકળવા જ્યારે તૈયાર થાય ત્યારે 4 ભાઈઓ ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી વસ્તીને રક્ષા કોણ કરશે। માટે આખોજી બોલ્યા, ભાઈ લગધીર, તું ને મુંજો સાથે જાઓ, હું ને આસો અહીં રહીશું। લગધીરજીને મુંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણી તૈયાર ઉભા। ત્યારે માં જોમબાઈ બોલ્યા, બાપ,
આપણી વસ્તીને પરદેશમાં ક્યાંથી મળશે? માટે હું એ સાથે ચાલીશ. માતાજી રથમાં બેઠા અને 2000 સોઢાઓ એના રથને વીંટી લઈને પોતપોતાના ઢોર હાંકતા હાંકતા રસ્તે ચાલતા ચાલતા ડડમજલ મુકામ કરતા ચાલી નીકળે. પણ લગધીરજીને નિયમ હતું કે કોઈ રોજ ઈષ્ટદેવ ગોડી પારસનાથમાં દર્શન કર્યા પછી જ અન્ન પાણી ભગવે. આ દેવતાની પ્રતિમા પારકના પુલી ગામમાં હતી. રોજ રોજ પ્રભાતે જ્યાં મેલણ પડ્યું હોય ત્યાંથી લગધીરજી પોતાની હાંસલી ગોળી પાછી ફેટીને પીલું જઈ પહોંચે. દેવના દર્શન કરે ત્યાર પછી અનાજ આરોગે. એ રીતે તો જેમ જેમ પલ્લો બાંધ્યો તેમ તેમ પીલું પહોંચવા માંડ્યું, થવા માંડ્યું. એક પહોર, 2 પહોર, 4 પહોર ને પછી ને 2 દિવસના કડાકા થવા લાગ્યા. પછી એક રાતે લગધીરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા, બેટા, કાલ પ્રાગડના દોડા ઉગતા જ તને ગાયોનું ચણ મળશે. એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે. એ ગાય પોતાનો મોયલો પગ ઊંચો કરીને તારી સામે જોઈ જમીન કોતરશે. કોતરેલી જમીનમાં ખોદજે. જો તને એક પ્રતિમા જડે એ પ્રતિમાના દર્શન કરી રોજ જમજે. રથમાં પધારવીને સાથે લઈ જજે ને જ્યાં રથ ઉભો રહે ત્યાં ચસકે ને નહીં ત્યાં તારો મુકામ કરી દેજે. તારી ફતેહ થશે. બીજા દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી. પંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધારા ઉપર જ ગાય મળીને મૂર્તિ જડી. એ માંડવરાજની પ્રતિમાને માતા જોમબાઈને ખોળામાં લઈને બેઠા અને સોનાના થાળ સખી પાંચાળ પંથગઢ ઉપર પરવડે નરનારી બદરે ભલા કદી ન આંગણ કાર અલવિલીને આદર કરે પડ જોવા પાચા. આછા પાણી વિડડે ધરતી લાંપડિયા સર ભર્યા સારવલ લડે પડ જોવા પાચા. જેવી ધરતી લાંપડ ઊંચા ઘાસથી ટંકારેલી છે, જેની નદીઓમાં પટવા વીડડા ગાળીને લોકો જેલ જવા નિર્મળ પાણી પીવે છે, જેના ભરપૂર સરોવરડા સારસ પક્ષીઓને કલોલ કરતા હોય એવી દેવભૂમિ પાંચાળ છે. નદી ખડકે નિર્જના માલપના પીલે માલ ગાળે કસુંબા ગોવાળિયા પડ જોવા પાંચાળ. જ્યાં નદીઓ અને ઝરણાઓ ખરખર વહી રહે છે ત્યાં માલધારીઓના માલ ભરપૂર પાણીમાં મલપતા નીર પીવે છે. જ્યાં ગોવાળ લોકો અફીણના કસુબા ગાળીને ગટગટાવે છે એવો આ બચાળ દેશ. ઠાંગો માંડવ ઠીક છે, કદીના આંગણાના કાર પાર પંગા ચડતા ફરે પડ જોવો પાચા. જ્યાં ઠાંગો અને માંડવ જેવા વંકા ડુંગર છે, દુષ્કાળ કદી પડતો નથી, ચોપંગા જાનવરો ફરે છે એવા એ પાંચાળ દેશ છે. તાતા તોડિયા ફ્રુદાદા લીલા પીલા પાંદડા લાલ એવા વસેડા ઉસરે પડ જોવા પાચા. જ્યાં હરણ જેવી ફાર બળનાર પાણીદાર રંગે રંગ ઘોડા નીપજે છે, કુકડા કંધા
મૃગ કુદના શત્રુએ હૈયે સાલ, નવરંગ તોડિયા નિપજે પડ જોવો પાચા. જ્યાં કુકડાના જેવી ઊભી ગરદનવાળા અને દુશ્મનોના હૃદયમાં શલ્ય સમ ખટકનારા નવરંગે ઘોડા નિપજે છે, એવો છે આ પાંચાળ દેશ. કર ડોરી ફર લીંબોડી વનસ્પતિ હરમાળ, પણ નર પટધર નિપજે બોય દેવો પાંચાળ. કુળના ની જુએ તે ઘણું ખરું, કોળિયાના કુળ વસે છે. કોળીની સંખ્યા બહુ મોટી છે, ફળમાં લીંબોળી બહુ થાય છે અને વનસ્પતિમાં હરમાળ વધુ નીપજે છે. એમ છતાં ત્યાં મનુષ્યનો તો વીરો પુરુષે પાકે છે, એ દેવભૂમિ પાંચાળ. ચાલતા ચાલતા એક દિવસ એક રૂપાળા પ્રદેશની અંદર એક નાની નદીની બરાબર વચમાં દેશોનો રથ ઉભો રહ્યો. ઘણા બળદ જોડીને ખેંચો પણ પૈડા ચસક્યા નહીં. નાડા બાંધીને રથ તાણ્યો પણ નાડા તૂટી ગયા. લગધીરજીએ પોતાની પાઘડીને ઠેડે ટળે વીંટી પ્રતિમાની સામે જોઈ હાથ જોડી કહ્યું, હે ઠાકર, તે દિવસ સ્વપ્નમાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ થોભે ત્યાં મારે ગામ બાંધીને રહેવું, પણ આ નદીને અધગાળે કઈ ગામ બંધાશે? સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરો. એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો. ત્યાંને આરસપાર પણની ભેર હોય તેમ રથ દડવા લાગ્યો. સામે કાંઠે જઈ ઉચારા છોડે નાના ઝૂંપડા ઊભા કરી દીધા અને ચોપાસના નિર્જન મૂલક ઉપર પરમારોની સિંધી ગાયો, ભેંસો, બકરા, ગેટાને ઊંટ બધા પોતાને ઘરે બાંધેલી ટળકીને રણકાર ગજવતા લહેરીથી ચડવા લાગ્યા. ને નેડામાં રથ થંભી ગયો હતો તે અત્યારે પણ નાડો તોડ્યું નામથી ઓળખાય છે. પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય? પરમાણનો દીકરો અને વળી પ્રભુનો સેવક લગધીરજીએ તપાસ કરવા માંડ્યા. ખબર પડી કે વઢવાણાના રાજા વિશાળદેવ વાઘેલાનો મુલક છે. નાના ભાઈ મુંજાજીના હાથમાં આખી વસ્તીને ભરાવી લગધીરજી વઢવાણા આવ્યા. દરબાર ગઢની ડેલીને બેઠા બેઠા વિશાળદેવને ચોપાર રમે છે. ત્યાં જઈને પરમારને ઘોડી એથી ઉતરી ઘોડીના પગમાં લોઢાની તાર બાંધી નેવળ નાખી. બગલમાં લગામ પરોવીને ભાગેલા રાજાને રામ રામ કર્યા. કદાવર શરીર પાણીદાર છતાં ભક્તિભાવની બે મોટી આંખ અને હજુ તે ગઈ કાલે જ આબુના અગ્નિકુંડમાંથી માર કરતો પ્રગટ થયો હોય એવો દેવતાઈ તેજસ્વી ચહેરો જોતા જ એક જુગલની જૂની ઓળખાણ હોય તેમ તે પરમાર પુત્ર વિશળદેવના હૈયામાં વસી ગયે. મહેમાન ક્યાં રહે છે? કેમ આવેલ છે? નામ શું છે? એવું પૂછ્યા વિના પધારો રાજાના સવાલ કર્યા. ચોપાટે રમશું? જેવી મરજી, ઘોડી બાંધી દો. ના રાજા, ઘોડે મારી હેવાય જ, બીજે નહીં બંધાય. એને તરણું ને મોંમાં નહીં લે. હું બેસી ત્યાં સુધી ઊભી જ રહેશે. હાંસલી પણ જાણે વાતચીત સમજી હોય તેમ પણ તેને એક કાનસુડી માંડીને અણહડાટી દીધી. વિશળદેવીના હૈયામાં વધુ પ્રેમ પુરાયો અને ચોપાટ ખેલવામાં લગધીરજીનો સાધેલ હાથ જોઈને તો વિશળદેવ મોહ પામી ગયા. સાંજ પડી એટલે વિશળદેવને ઓળખાણ પૂરી લગધીરજીએ વાત કઈ સંભળાવી. દુકાળ વર્તના વસ્તીને લઈને પારકરથી આવ્યો છું, રજા આપો તો માલ ચાલીએ. વિશળદેવ બોલ્યા, એ ભોતો ઉજ્જડ પડી છે, તેમાં પચાવી પડ્યા હોય તો પણ બની શકત, પણ તમે નીતિ ન તજી તેથી હું એ આખી ધરતી તમને સોંપું છું. સુખેથી ગામ બાંધો, પણ ઉભા રહો. એક શરત છે, રોજ રોજ અહીં ચોપાટ રમવા આવવું પડશે. લગધીરજીએ શરત કબૂલ કરી. હાંસીલના મોયેલા પગમાં નેવડ છોડી રાંગવાળી પોતાના પડાવ તરફ ચડી ગયા. ડાયરો જોઈ રહ્યો. વાહ, રજપૂત કાઈ મકો રજપૂત છે. રાજપૂતની આંટો લઈ ગઈ છે. ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લોહી ભર્યું હતું. પેટમાં પાપ ઉગ્યું હતું. એક દિવસ સાંજે લગધીરજી વઢવાણાની ચોપટ રમીને પડાવ ઉપર પાછા પડ્યા. ત્યારે મુંજાજીએ એને વાત કહી કે મારી આજ તો હું પૂજા કરતો હતો ત્યાં માંડવરાય બે વાર મારી સામે જોઈને હશે. ચતુર લગધીરજીએ વાત
રોડી ટોળી નાખી, પણ અંતરમાં એને ફાર પડી કે નક્કી મુંજાજીને માથે ભાર છે, તે વગર પ્રતિમા હશે નહીં. માંડી સાંભળ્યું કે શું છે છોડી? આ બોલ્યા રાજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચોપાટમાં આવે છે, એની ખબર છે ને? હા, એ રોજ આવે છે, ત્યારથી દરબારે ઓરડે આવવાનું ઓછું કરી નાખ્યું છે. કોણ જાણે શું કામણું લેલ્યું છે એ બોથડે સોટા. માં, તમે મને બહુ ખોળા છો. સાચી વાત કહું, એ રજપૂત આવે છે સિંધમાંથી, એને એક જુવાન બે બેન છે. મારા બાપુને વિવાહ કરવા છે એટલે આ રાજપૂતને જમીન કાઢી આપી છે ને રોજ અહીં ચોપાટમાં બોલાવે છે, પોતે પણ ત્યાં જાય આવે છે. ઠાકર વિશરદેવના ઠકરાણી અને એની વડારાણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ. લગધીરજીની લાગવક વિશરદેવજીને ઉપર એટલી બધી જામી ગયેલી કે એના વિના ખાવું ન ભાવે. આ રાજપ્રીતિ વઢવાણાના દરબારીને નોકરોથી નહોતી ખમાતી. લગધીરજીના પગ કાઢવા માટે વાઘેલાઓએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી હતી. રાણીએ હાડોહાક વ્યાપી ગઈ કે નક્કી રાંડ છૂટકે આવશે. એના રૂવાડા સડસડ બળવા લાગ્યા. એનું પિયર સાયેલ હતું. પિયરમાં ચંપાડ જાતના રજપૂત હતા. પોતાના ભાઈ ભત્રીજાઓને બોલાવી કાળી નાગણ જેવી રાણી ફૂંફાડી ઉઠી, મારું ચલણ છે ત્યાં લગી તમે ઉભે ઘરે વઢવાણામાંથી ખાવા પામો છો. રાજા નવી લાવશે એટલે તમારો પગદંડો પણ અહીંથી નીકળી જશે. માટે મારા ભાઈઓ, હો જાઓ તો જાઓ. એ કાળમુખા રાજપૂતોના લબાચા વીંખી નાખે અને મારી મારીને પાછા પારકાને રસ્તે પડકાવો. જંગલ તેતર ઉડ્યો આવ્યો રાજદુઆર, ચબાસ સૌ ઘોડે ચડ્યા બાંધી ઉભા બાર. તેતર ગવાણો બરાબર ગવાણો, નિરંદા જોઈ ચાસકા કર્યા, કિયો કિયો કિયો. એવી કિયાળની કરતું એનું નાનું તેતર પક્ષી પાંખો ફડકાવી રહ્યું. પાંખ તૂટી પડવાથી ઉડી શક્યું નહીં. પગ સાબુત છે તેથી દોડ દોડાટ કરવા લાગ્યું. વનમાં બીજા પક્ષીઓએ કરેરાર મચાવી મૂક્યો. હા, હવે ધ્યાન રાખજો ભાઈઓ, જોજો તેતર બીજે જાય નહીં. આંખો આ પરમારે ના ઉચારમાં કજિયો જવાનું બરાબર બહારનું જડશે. એમ બોલતા એ સાયલા ગામના ચબાડ તીરંદાજો ઘાયલ થયેલા તેતરને ઘેરી લઈ છોટા પરમારોના પડાવ તરફ હાંક્યો. ચીસો પાડતો તેતર પાદરમાં દોડ્યો ગયો અને બરાબર માતા જોંબાઈના પોતાના ઈષ્ટદેવ માંડવરાયની પ્રભાત પૂજા કરે છે ત્યાં જ પહોંચી દેવમૂર્તિના બાજથી નીચે લપાઈ ગયો. માં જોંબાઈએ કિયા કિયા સાંભળીને આઈ શરણાગતને તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીધું. પ્રભુ મારા પડતી મૂકીને એમણે બાજટ હેઠળની હવે હાથે તેતરને ઝાલી લીધો. એ લોહિત બોર પંખીને હૈયા સરખું ચાંપીને પંપાડવા માંડ્યું. માની ગોદમાં છોકરું લપાય તેમ તેતર શરણ દેનારી હૈયામાં લપાઈ ગયો. માં તેતરને પંપાડતા પંપાડતા કહેવા લાગ્યા કે બી માં, મારા બાપ, હવે અહીં મારે હૈયે ચડ્યા પછી તને બીક કોની છે? થરથર માં, હવે આપ તો રાજપૂત રાણીને ખોડો છે. મારા બચ્ચા ત્યાં તો બહાર જાંબે ધક ધક બોલાઈ રહી. ચબાડોના ઘોડા હમચી મુદડા હતા અને ચબાડો ચાસકેસણના કરતા હતા. અહીં ગયો, એલા અમારો ચોર કાઢી આપો. કોના છે આ ઉચારા? સુડાઓ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા. પૂછવા લાગ્યા, કોણ છો તમે સૌ? માંડો, આટલા બધા રીડિયા સિદ્ધ કરો છો? આઈ બચરવાડેના ઉચારા છે, એટલું તો ધ્યાન રાખજો ભાઈઓ. અમારો ચોર કાઢી આપો જલ્દી. ચોરી ઉપર સિર ચોરી કરો માં. ચબાડોએ શોધ સાડી માંડી. કોણ તમારો ચોર? અમારો શિકાર જખમી તેતર. સોડાઓમાં હસાહસ ચાલી.
વાહ રંગ તમને, એક તીતર સારું આટલી બહાદુરી. ત્યાં તો જાંપે જોમબાઈ દેખાણા, ગોદરમાં તીતર છે. પડછંદ રજપૂત રાણી પ્રભાત બેર પૂછ્યું, શું છે બાપ? ઈજ અમારો ચોર, ઈજ તીતર લાવો પાછો. તીતર પાછો અપાય કાંઈ? એ તો મારે શરણાગત ઠર્યો. ભાઈ વળી એ તો મારા ઠાકર બાજટ હેઠળ બેઠેલો હતો. એ ભગવાનના શરણાગત મારાથી પાછો કેમ અપાય? શરણ ગયો સોંપે નહીં રજપૂત તારી રીત, મળે તોય મેલે નહીં ખતરી હોય ખચિત. અને પાછા તમે તો બધા રજપૂત લાગો છો બચ્ચાઓ. હા, અમે ચપાડો છીએ. ત્યાં હું તમને શું શીખું? શરણે આવેલાને રજપૂત ન સોંપી દે એટલું શું તમારી જનેતાઓએ તમને દાવણમાંથી નથી પાયું બાપા? ચપાડો કૂપ્યા. હવે બધી વાત મૂકીને જટ અમારો ચોર સોંપી દો. ભાઈ તમે ઘર ભૂલ્યા કહીને માં જોમબાઈએ તીતરને સાથીને તાર્યો. તીતરના માથા ઉપર હાથ પંપાળ્યો. તો અમે તમારા લબાચા ફેંકી નાખીશું. અહીં પરદેશની માટી ઉપર તમે ભૂંડા લાગો છો. જોમબાઈએ કહ્યું, સિદ્ધ ઢાલા ઝેર વાવો છો. અમને પરદેશીઓને શા સારું સંતાપો છો? કહો તો મારા ઘેટા આપું, ગાય ભેંસ દઉં, પણ શરણાગત કેમ સોંપાય? ચબાડોને કજિયો જોઈતો હતો. બહાનું જડ્યું ગયું. શમશેરે ખેંચાઈએ મામલો દેખીને માતાને જુવાન બેટા મુંજાજીને પડકાર્યો. મુંજાજીને માતા કહે, સુન સોડાના શામ, દરમાં બણ નાખો હવે, કરે ભલેરા કામ. મુંજા તીતર માહરો માગે દુજણ સાર, ગર્વ ભર્યા ગુજરાત ધણી આપે નહીં ઓર્ણવાર. બેટા એક ચકલું એ છે, તો પણ એ આપણું શરણાગત ગઠર્યું. આજ આપણે માન મર્યાદા વગર છૂટકો નથી. ભલે અવજ ચબાડો પાર્ક પર પરમારની રજપૂત ચેતા પાડે. વાહ મારી જનની, કઈ મુંજોજી તેને લઈને ઉઠ્યો. હું તો પરમારને પેટે દાવ્યો છું ના. ધ્રુવ ચડે મેરું ડગે, ઘર મેડે ગિરનાર, તોય મરડે કમ મૂળી ધણી પગ પાછા પરમાર. ધ્રુવને તારો ચડે મેરું પહાડ ડગ મગે ગિરનાર, પોતાનું પડકું ફેરવે તો પણ પરમાર પાછો પગ કેમ માંડે? પછી તો તે દિવસ સંવત 1474 સોઢાઓનો સંગ્રામ રણ ગેલ રત્નાવતો નવખંડ રાખ્યું નામ. સંવત 1474 સોઢાએ સંગ્રામ જમાવ્યો રણગેલા, રતનજીના પુત્ર નવખંડમાં નામ રાખ્યું. વાર શનિચર સુદ કપે ટાઢા પુરુષ ત્રીજ, રણ બાંધે રતવતો ધારણ મુંજો તીર. ફાગણ મહિનાના શુકલ પક્ષીને ત્રીજને શનિવારના રોજ રતનજીના પુત્રે રણતોડનું બાંધ્યું. માં જુએ છે ને બેટો જુજે છે એવું કારમું ધીંગાણું મંડાઈ ગયું. ચબાડેના તીરબાલા વર્ષ્યા, પરમારોની ખાંભોએ પખડ ભર્યા, અને દિવસ આત્મે તો પડ્યા ચબાડના પાંચે સોઢા વિસુ સાત, એક તીતરકારે અર રાખી અખિયાત. પાંચે ચબાડો કપાઈ ગયા, 7 વિસુ 140 સોઢા કામ આવ્યા. એમ એક તીતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઇજ્જત આબાદ રાખી. લખધીરજી તો એ વખતે વિશરદેવની લીલીમાં ચોપાટરામાં તલ્લીન હતા. એમને દગામની ખબર નહોતી. રાણીએ લખધીરજીને પણ તે જ દિવસ ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું. સાંજ પડી એટલે વિશરદેવને રાણીને બોલાવી લીધા. કહ્યું, હવે આય બેસો, પણ મહેમાન એકલા બેઠા છે. મહેમાનને એકલા નહીં રાખું, હમણાં એના ભાઈઓની હારે જ સરગાપુરીની સાથ પકડાવી દઈશ. રાણી, શું આ બોલો છો? ઠીક બોલો છો. એ વાઘડીની દીકરી હારે તમારે પરણવું છે કા? તમે આસી વાત કરો છો? હું બધું જાણું છું, પણ આજ તો મારા ભાઈઓએ તમારે જમપુરીમાં પહોંચતા કર્યા હશે. વિશરદેવ બધાનો ભેદ સમજ્યો. દોડતો ડેલીએ આવ્યો. લખધીરજીને કહે, ભાઈ જલ્દી ભાગ, તારે માથે આફત છે, ફરી અહીં આવીશમાં. છબ દઈને લખધીરજી ઘોડી ઉપર પલાણે, પણ ગઢ વટોળ જાય ત્યાં તો રાણીના કાવરા બાજુ આડા ફાડ્યા. મને કોઈ રીતે જવા દો. હા, તારી હાંસલી દેજો જા. ખુશીથી, પણ દરવાજે અહીંથી બજારમાં હું
ગરાસિયું ઉઠીને ભોય ચાલીસને મારી આબરૂ જશે. દરવાજે પહોંચીને હાંસલીના ડેબામાં પગની એડી માર ત્યાં હાંસલી ઉડીને એક નાડવા જઈ ઉભી લખધરજીને બોલ્યા કે લ્યો બા રામ રામ. રજપૂતના ઘોડાને ટોગ્યા બે એક સાથે ન લેવાય એટલે વાત હવેથી ભૂલશો નહીં. હાંસલીને જાણે પાંખો આવી ગણુએ દોડવા જાય પણ શું કરે પગમાં લોઢાની નેવણ કાઢતા લખધીરજીએ ભૂલી ગયેલો પાછળ વઢવાનાની વાર હતી એટલે ઉતરેની નેવડ છોડાય તેમ નહોતું. પછી તો હાંસલીને દેવલંગો મારવાનું જ રહ્યું. હાંસલી ધરતી ઉપર ચાલે ન કરતા 3 ગણું તે હવામાં ઉડવા લાગી. એમ કરતા કરતા રસ્તામાં એક 8-20 હાથનો વોકર આવ્યો. જે ગાડીએ હાંસિલ ટપકીને બીજે કાંઠે પહોંચી તે ગાડી નેવડ તૂટી ગઈ. ત્યારથી એક વકારનું નામ આજ ગણે બુડાપટ કહેવાય છે. રસ્તામાં લખધીરજીને ઠાર પડી ગઈ હતી. મુકામ ઉપર આવીને જુએ તો મુંજાજીના સબનું માથું ખોળામાં લઈને બેઠા બેઠા હતા. એક તેતરને કારણે મુંજો મળે એ વાત સાંભળીને લખધીરજીની છાતી સવા વેત ઊંચી ચડી. માને કહે છે માં આજ રોવાનું ન હોય. આજ તો ગોળમંગળ ગાળને દિવસ છે. આજ તમારી કૂદ દીપાવીને મુંજો સ્વર્ગે ગયો. જુઓ માં જોયું મુંજાનો મોહ. હમણાં ઉઠીને તમને ઠપકો દેશે. આવું મોત તો તમારા ચારે દીકરા માટે માંગજો માડી. બાપ લખધીર તમારો બાપ સ્વર્ગે સિદ્ધાવ્યો તેથી મારો મુંજો પેટમાં હતો એટલે મારાથી એની સંગાતે જવાયું નહીં. આજ તારા બાપથી ને મારી વચ્ચે 20-20 વર્ષનું છેટું પડી ગયું. હવે તો મુંજાને સથવારે જ મને રાજી થઈને જવા દે. જે ખડકાવીને માતાજી દીકરાનું શબ લઈને સતી થયા. આજ પણ એ જગ્યા જોમબાઈ માતાનો પાળ્યો છે. આજ પણ બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાળિયાએ પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણનો છેડો સૂકો છે એવી લોકવાયકા છે. માએ ભાઈને સ્વર્ગે વેરાવી લખધીરજી શોકાના નહોતો પડી ગયો. એને એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી. તેને લખધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂરી હતું. મૂરીની મમતાથી પરમારે ગામનું નામ મૂરી રાખ્યું. એ જ રીતે આજનું મૂરી સુધા પરમારોની રાજધાની બન્યું. આ લેખક છે ઝવેરચંદ મેઘાણી. આવી અન્ય સૌરાષ્ટ્રની રસધારામાંથી લેવામાં આવેલી છે. જો તમે આવી અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય જોવા માંગતા હોય તો આજે જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર કરો.